ગોગડી હવે આપણે ઘરે ક્યારે જવાનું છે? ડોશીન ઘર હું તું કઈ લાવી છો મને ઈ તો કે. શિબરીમાં છે આ ડોશીમાનું ઘર નથી, ડોશીમાની બેન છે ને એ ખડી ગયેલી એના ઘરે આપણે આવ્યા છે અને ડોશીમાને છે ને એની બેન આરે કઈક વહીવટ કરવાનો છે એટલે કે તું મારી હારે હાલ, એટલે આપણે અહીં બધા આવ્યા છે. ગોગડી મેં તને ના પાડી કે શિબરીને ને ફિબરીને ને એવા બધાને અહીં નો લવાય તારે, મારે મારી બેન હારે બાંધવાનું છે તો આ બાંધવાનું થવાનું હોય ત્યાં શિબરીને લવાય કેતો તો. શિબરી માસી કે મારે આવવું છે, જીણ કે કીધું હું અહીં એકલી છું ઈ કે તમે રહ્યો ને શિબરી માસી કે ના ના શિબરી માસી કે મારે કાંઈ રહેવું નથી કે તારો જીણીયો છે તારું ધ્યાન રાખશે, નો રહ્યા મેરા અહીં હારો ઘઉં નો ખાવો તો ને તે પણ મારી બેન અત્યારે અહીં છે ને હવે બાંધવું મારે કોની હારે, હવે મારે મોક્ષ લઈ લેવો છે ને એટલે મેં કીધું થોડુંક આની હારે બાંધી લઉં, બહુ ગોલી છે મારી ખોપડી હાવ ખરાબ થઈ ગઈ હતી, એટલું બધું થયું તો મારી એને હાર સંભાળ નો લીધી, મને ફોન નો કર્યો એટલે મેં તો મોક્ષ લઈ લઉં છું તો બાંધી લઉં ને એટલે બેટા તમે પણ કે દુના કયો છો કે મોક્ષ લઈ લેને ફલાણું ને ઢીકણું ને પૂછડું ને કોઈ દી મોક્ષ લેતા નથી, નાખા ગામ આરે બાંધી બાંધીને બેહો મારે મોક્ષ લેવાનો એટલે હું બાંધતી જાઉં. લે વાહ ડોશીમાં વાહ. એમાં એવું છે તારો દાદો છે ને સ્વર્ગમાં વયો ગયો છે અને પછી મેં ત્યાંથી બોલાવ્યો અહીંયા કે નો આવ્યો મોહણીયો, દાદા બિચારા સ્વર્ગમાં વૈયા ગયા છે એને થક લેવા ગયો, એને અહીં બોલાવીને તમારે શું કામ છે? હવે હું એટલી બધી માંદી પડી ગઈ, મારી ખોપરી ખરાબ થઈ ગઈ, મને તાવ આવે, માથું દુખે, મેં એને કીધું થોડાક દી તમારી ખોપરી ઉશીની આપો કે નો આપી મને, એટલે હવે ત્યાં સ્વર્ગમાં મારે જાવું છે મોક્ષ લઈ અને એને મારી નાખવાનો છે ભાભાને, જીવવા ન દઉં જોતું. હા તે પણ તમારે ભાભા હાટું ત્યાં જાવું છે, મોક્ષ લઈ લેવો છે, સ્વર્ગમાં જાવું છે તો અહીંયા તમારી બેન ના ઘરે હું તમારે માનતા છે ડાયટી છે? અરે આ બહુ ગોલી છે, આ કઈ ઓશીની નથી, મને હક નથી લેવા દીધો આખી જિંદગી, અને હું એટલી બધી માંદી હતી તોય ભણની દીકરી મને ફોન નો કર્યો કે માર ખોપરી દઉં અને કેમ છે કેમ નહીં, મારું બધું ખાઈ ગઈ છે એટલે એને બાંધી લઉં ને પછી હું મોક્ષ લઈ લઉં ની રાતે હોને. પણ એ બેન હોય કે ગમે હોય કે ખોપરી થોડા કોઈને દઈ દે, એવું કઈ નો ડોશીમાં તમારે ગણીને ગાંઠે બાંધવાનું હોય, કોઈ નો દઈ દે, વાતું કરો છો તે. નારે ના ખબર તો પૂછવા પડે ને, મારા ખોપરી નો દે તેલ લેવા જાય, મારા ખબર નો પૂછાય? એ મરો તો તમારી અરે કોણ ધડીકા કરે. ઓલા ઝોંગાને ક્યારનો પાર્સલ લેવા મોકલો, મેં એમેઝોન માંથી મારી વસ્તુ બધી મગાવી હતી, એ પાર્સલ લઈને આવ્યો નથી, ફોન કરતો ગોગડી ઝોંગાની પાછું તમે હું ઓનલાઈન મગાવ્યું મને તો કયો. ગોગડી ડોશીમાં કે જો આ ઝોંગો આવી ગયો એનું પાર્સલ લઈને મગાવ્યું હું એ ડોશમાં એ નથી મરતા કેતા, મેં પૂછ્યું હું મગાવ્યું કયો ને એ કે મારે કાઈ કેવું નથી. હું હશે ઝોંગા ભાઈ વજન લાગે છે તમને? બહુ વજન નથી ગોગડી બેન, થોડુંક તો આમ હળવું લાગે છે, ગમે હોય આમાં. ઈ તમાર બધાને શું કામ છે, જે હોય માર તમને કોઈને કેવું નથી બરોબર છે, મારો છે ને મગજ નો સટકાવતા, કોઈ નો કેતા, બસ પછી મને કહી દેજો ફોનમાં મેસેજમાં વોટ્સએપમાં મને કહેજો હું મગાવી હો ડોશમાં, સમજે જ નહીં પણ મેં મારી વસ્તુ મગાવી છે, મારે હવે મોક્ષ લઈ લેવાનું છે, સ્વર્ગમાં જવાનું છે તો ભાભા હાટું મેં ગિફ્ટ મગાવી છે, હવે તમારે કોઈને કઈ કેવું છે? અને ગિફ્ટ હોય મેં એની હાટું લીધી છે ઈ તમને કોઈ નથી કેવું મારે એટલે. ડોશીમાં ઈ તો બધું ઠીક પણ તમને અહીંયા બોક્સ થોડા લઈ જવા દે હે જમના દૂધનો બાપનો બગીચો નથી, હું કહું એટલે હારા બેહી જાવ, મારે જે લઈ જવું હોય ને અહીંથી હું લઈ જઈએ તો બરોબર છે, હું કહું એટલે તે આજકાલની મારી આત્મા નથી ભટકતી, ત્યાં કોઈનું કાંઈ ન હાલે, મારું જ હાલે. એ વાંધો નહીં તો હાલો લંગુબેન હવે આપણે જાવી, તમારે હમણાં નીકળવાનું છે ને, ઓલી મારી ઝીંકી બિચારી એકલી છે, હાલો એને રેઢી નથી મુકાય એમ અત્યારે, હાલો ડોશી યાર કોણ ધડીકા કરે. સાચી વાત છે ગોગડી ભાઈ, હાલ ગોગડી અહીંયા મગજ ફરી ગયો છે. શિબરી નો તો લાડવો સોળી નાખવાનો છે, મગજ બહુ બિચારીને ફરી જાય, પેલા છે તારે મગજ શિબરી. થોડીક મારા વાલા સબસ્ક્રાઇબર આરે વાત કરી લઉં, કેમ છો તમે બધા મારા વાલા સબસ્ક્રાઇબર? મારે તમને એક વાત કરવી છે કે 26/7/2025 શનિવારના દિવસે હું આવવાની છું ભાવનગરમાં સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે, સરસ મજાનું હેલ્થ નોલેજ મળવાનું છે, આપણું શરીર કેટલું કિંમતી છે એનું નોલેજ મળવાનું છે, તો તમારે આવવું હોય, ભાવનગર રહ્યો છો, ભાવનગરના આજુબાજુના ગામમાં રહ્યો છો તો તમે મને વોટ્સએપ કરો અથવા મને કોલ કરી શકો છો. થેન્ક યુ મારા વાલા ફ્રેન્ડ.
હું નકરી તું રો રો કરસ? તાર મમ્મી યાદ આવે છે તને શું થાય છે? ઈ મને કે તને મારા હમ છે, હું વાલો હોય ને. તમને હમણાં હું કહીશ ને તો તમને ખોટું લાગશે. કાલ રાતે હું ઊઠી હતી તો તમારો મોબાઈલ મેં જોયો તો મોબાઈલમાં બધા કેવા મેસેજ હતા. ઓલી એવું હીરુડી હજી તમને મેસેજ કરે છે તો તમે એને ભૂલી નથી શકતા? મારે શું કરવું હવે? મને તો એમ થાય જીવવું જ નથી, મરી જાવ. પણ તું સમજતીની નથી. હું એને બ્લોક કરી દઉં છું, જોઈ લેજે. હાલ હું તને બતાવું હમણાં. જો મારા મોબાઈલમાં એના નંબરમાં પછી બીજા અજાણ્યા નંબરમાંથી મેસેજ કરે ને તો મને ખબર પડે ને હીરુડી છે એટલે તરત હું એને બ્લોક કરી દઉં છું. કેતો તો એ અજાણ્યા નંબરમાંથી મને મેસેજ કરે છે ને તારું મારું ઘર ભંગાવવું છે, એને ખબર પડે છે તને? એને કરેલા નકરા મેસેજ નહોતા, તમે હોતન એની હારે વાતો કરેલી છે. જોઈ લેજો તમારા ફોનમાં, મેં બધું રાતે જોયું. મને કઈ રોવાનો શોખ નથી થતો. પણ રોવાનું બંધ કર, તને મારા હમશે. તું જરીક સમજ મને. અજાણ્યા નંબરમાંથી મેસેજ આવે તો હું પૂછું તો ખરા ને કોણ છે એમ. બીજું મેં કઈ એમ આઈ લવ યુ ને એવું કઈ કીધેલું હતું? હે કેતો મને મારા હમ ખાઈને. ના, મારે હવે એવું જ નથી. મારે મમ્મીને ઘરે વયું જાવ. પણ સાની રહી જા, તને મારા હમશે. હું વાલો હોય ને તો પેલા મારી વાત એક સમજ તું. મારે એવું પેટમાં પાપ હોય તો મેસેજ ડિલેટ ન મારી દઉં. અને હું તને વાત કરવાનો જ હતો પણ મને ઉપાધિ થતી હતી. તારે હજી અત્યારે તો પ્રેગ્નેન્ટ છો, તને મજા રહેતી નથી, તાવ આવી જાય છે, ખાવું ભાવતું નથી ને એટલે તને બળતરા થશે ને એટલે મેં તને નો વાત કરી. તો મેસેજ નો ડિલેટ મારી દઉં. અને અત્યારે તું પ્રેગ્નેન્ટ છો, આપણને બેને એટલું ભળે છે એટલે એ જોઈ નથી શકતી. તને મને અલગ કરવા છે સમજાણું? પેલા એ શું કહેવાય, આપણે હમણાં ભાગી નહોતી ગઈ ત્યાંથી ની પાછી વહી આવી છે. એ બહુ ખરાબ છોકરી છે કે તું. ના, મને કાંઈ બળતરા ન થાય. તમારે મને કહી દેવાનું. તમે આવું સાનું રાખો ને એટલે મારો જીવ બળે, મારું કાળજું અંદર હહડી જાય. ખબર પડે તમને? પેલા તું સાની રહી જા અને મારા હમ છે હાલ, પછી તને બધી વાત કરું. હો મારી દીકુડી, તને મને અલગ કરવા માંગે છે. આપણે બેન ભળે છીએ. હવે તું પ્રેગ્નેન્ટ છો, માં બનવાની છો એટલે એ બધું જોઈ શકતી નથી એટલે એ આવું બધું કરે છે. અને તું સમજતીની નથી, બુદ્ધિ વગરની. એના મેસેજ આવે એટલે તમારે મને કહી દેવાનું. હું વાલી હોય ને તો મારા હમશે હો ને. હા તે વાંધો નહીં, કહી દેશો. સારું હાલ, આજ મમ્મી પપ્પા ઘરે નથી ને તો હું તને આટો મારવા લઈ જાઉં. હાલ ફટાફટ તૈયાર થઈ જાય. પ્રકૃતિમાં તને રખડવા લઈ જાઉં ને તો ખુલ્લા વાતાવરણમાં, અત્યારે વરસાદી વાતાવરણ છે, મજાનું વાદળિયું ઠંડુ ઠંડુ, મજા આવશે. હાલ તૈયાર થઈ જા. ઘરે જમવાનું ન બનાવતી, બહાર આપણે મસ્ત નાસ્તો કરી લેશું. હાલ. હા તે કાંઈ વાંધો નહીં, હાલો તૈયાર થઈ જાવ. હવે તું રોતી નહીં હો. નહીં રહો. હું બહાર બેઠો છું તાર વાટે, હું તૈયાર જ છું. તો ફટાફટ તૈયાર થઈને આવ. હાલ. એ હા, હીરુડી કોઈ દી સુખી નથી થવાની. મારો ઝોકલો કેટલો બિચારો ભોળો છે. ભગવાન તો જોવે છે ને, કોઈ દી સુખી નથી થવાની હીરુડી. હું તને નહીં પોગું પણ ભગવાન નહીં તને મૂકે હીરુડી. ચીરકુડી, હવે આપણું બાવલું ક્યારે આવશે? મારે રમાડવું છે. તમારી કરતા મારે નો રમાડવાની ઉતાવળ હોય. મેં તો 9 મહિના પેટમાં રાખ્યું. મને એમ થાય ક્યારે હું એનું મોઢું જોઈશ. કયો તો તમે. બહુ મને હેરાન કરે છે. પેટમાં પાટા ને એવું બધું મારે છે. અને આપણે જેમ વાત જોઈએ ને એમ મોડું કરે છે. હા, હાસી વાત છે. મારા ઝીણીએ ગોગડી ભાભી ની ક્યાં ગયા છે? ઝીણકુડી એ ડોશીમાન ઘરે ગયા છે. કેમ ડોશીમાન ઘરે ગયા છે? એ ડોશીમાને મોક્ષ લેવાનો હતો કે નહીં? તો ડોશીમાન કઈ કામ હશે ગોગડી બેન નું એટલે બધા ન્યા ગયા છે. તો મમ્મી ની બધા ક્યાં ગયા ગોગડીઓની? એ મમ્મી ની મને નથી ખબર હોય. એ હમણાં ક્યાંક ગયા પણ મને કઈ કીધું નથી. મારી ઝીણી, હાલો ને આપણે બહાર શેરીમાં આટો મારવા જઈએ. મને ઘરે મૂંઝારો થાય છે. હાલો ને હાલીને જઈએ. હા તે વાંધો ને, હાલ જાય. હાલ ઊભી થા. એ હારું હાલો. બસ થાકી નહીં જાય ને હાલે. હું થોડી થાકું, કઈ હાલવાની તો મજા આવે. મને ઘરે ન ઘરે ન ગમે. બહાર એમ થાય કે ઘડીક 2-3 કલાક આટો મારી આવું ને તો મજા આવે.